સુરતમાં સ્ટાર્ટઅપ સમિટનું ચોથું સંસ્કરણ યોજાયું હતું. સુરતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક સાથે લાવવા અને સુરતને આ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અવધ યુટોપિયા ખાતે આયોજિત મેગા ઇવેન્ટમાં નેટવર્કિંગ, શિક્ષણ અને સહયોગ સંબંધિત અનેક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. તો સુરત આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે, જે CIDFAQ દ્વારા પ્રસ્તુત અને સંગીની દ્વારા સહ સંચાલિત છે. અવધ યુટોપિયા ખાતે આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમમાં ભારત તેમજ વિદેશના સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો, રોકાણકારો વગેરે ભાગ લેશે અને ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક સાથે લાવવામાં આવશે. નોંધનીય છે કે આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ એક અગ્રણી કેપિટલ વેન્ચર ફર્મ છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસને સમર્થન આપે છે. આ કાર્યક્રમ ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા ઉપર સુરતની નવી ઓળખ આપવાનો પ્રયાસ કરશે. CIFDAQ એ આગામી પેઢીનું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને બ્લોકચેન ઇકોસિસ્ટમ છે, જે ભવિષ્ય માટે તૈયાર આર્કિટેક્ચર અને વપરાશકર્તા અનુભવ માટે અડગ પ્રતિબદ્ધતા ધરાવે છે. ભારતમાં જન્મેલી અને વિશ્વ માટે બનાવવામાં આવેલી કંપની સૌથી વિશ્વસનીય અને गतिशील प्रवेश द्वार बनवाना विजन थी प्रेरित है. मेहुल शाह और रचित पोदार के साथ हूँ. हम 4 फाउंडर्स हैं आईवी ग्रोथ के. ये इवेंट में सिफ्डेक और संगीनी ने हमारा सहयोग बहुत अच्छे से किया है. ये इवेंट कम से कम 10,000 लोगों का होगा, जिसमें 1,000 से ज़्यादा स्टार्टअप फाउंडर्स, 500 से ज़्यादा स्टार्टअप इन्वेस्टर्स और ग्लोबली 50-100 से ज़्यादा लोग और प्लस बाकी बिजनेसमैन प्रोफेशनल्स आएंगे. 2 दिन का इवेंट है, 14 और 15 जून, इस वीकेंड. इस इवेंट में इनोवेशन, कोलैबोरेशन, ग्रोथ सब होगी और हमारा फोकस सूरत को इंडिया का सबसे बड़ा स्टार्टअप हब बनाने में रहेगा. मेहुल भाई, अगर आप कुछ बोलना चाहें. ये इवेंट इंडिया का सबसे बड़ा इवेंट बन चुका है. हम ये 4था सीज़न करने जा रहे हैं. इसमें इंडिया भर से बहुत बड़े लोग हमारे साथ जुड़ रहे हैं. शार्क टैंक इंडिया की टीम खुद सूरत आ रही है. अजहर इकबाल जो इनशॉट के फाउंडर है, जो शार्क टैंक पे शार्क भी रह चुके हैं, वो भी हमारे साथ जुड़ रहे हैं. डॉक्टर विजय केडिया जो बहुत बड़े पब्लिक मार्केट्स के इन्वेस्टर हैं, वो भी हमारे साथ जुड़ रहे हैं. बॉलीवुड सेलिब्रिटी नेहा धूपिया जैसे लोग, स्पोर्ट्स पर्सन लाइक साइना नेहवाल भी हमारे साथ जुड़ रहे हैं. कम से कम 100 से ज़्यादा वेंचर कैपिटल फंड्स हमारे साथ जुड़ रहे हैं. 500 से ज़्यादा भी इन्वेस्टर्स हमारे साथ जुड़ रहे हैं और 1,000 से ज़्यादा स्टार्टअप्स हमारे साथ जुड़ रहे हैं. और ये इवेंट टियर 2 के लिए बहुत बड़ा एक बेंचमार्क बनेगा और ये इवेंट सूरत को एक ग्लोबल मैप पे लेके जाएगा. ये स्टार्टअप इंडिया स्कीम है, तेमां 1,77,000 स्टार्टअप्स रजिस्टर थया छे. एमांथी गुजरातमां कही शको 25,000 થી 30,000 स्टार्टअप्स हशे. અને આ ઇવેન્ટથી અમારું ઉદ્દેશ્ય છે કે રાઇટ ટ્રેન્ડ, ઇમર્જિંગ ટ્રેન્ડ જે આપણે કહીએ તે આઈડેન્ટિફાઈ કરીએ. એટલે આપણે ડ્રોનના સ્ટાર્ટઅપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્ટાર્ટઅપને શોકેસ કરવા માંગીએ છીએ. પાસ્ટ ટ્રેન્ડ જોઈએ તો અમે આગળ ઇવી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ જે આપણે દેખાઈ રહ્યું છે કે કેટલું એડોપ્ટેબલ છે, તે ટાઈપના સ્ટાર્ટઅપ્સને અમે હાઇલાઇટ કર્યું છે, કે ફોકસ કર્યો છે. સો આ ટાઈપના ઘણા ટાઈપના સ્ટાર્ટઅપ્સ જે આપણે ટેક્સટાઇલ ડાયમંડથી અલગ હોય તે ટાઈપના સ્ટાર્ટઅપ્સ તમને જોવા મળશે. એ લોકો એક્ઝિબિટ કરશે, એ લોકો પિચ કરશે અને ઘણા સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર એક પેનલ ડિસ્કશનમાં એ આઈડિયા વિશે ડિસ્કશન કરશે.